નમસ્કાર દર્શક મિત્રો. સત્તા હોય અને શ્રીમંતાઈ હોય એટલે જેમ ગોળની આજુબાજુ કીડીઓ ખેંચાઈને આવે એમ જી હજુરિયાઓનું એક ટોળું એ આજુબાજુ ગોઠવાઈ જતું હોય છે. એક કવિતા છે હિન્દીમાં, વ્યંગ કવિતા છે. રાજા બોલા રાત હૈ, રાજા બોલા રાત હૈ, તો રાની બોલી રાત હૈ, मंत्री बोला रात है तो संतरी बोला रात है, ये सुबह सुबह की बात है. સવાર સવારમાં રાજાએ રાત છે કહ્યું એટલે રાણીએ કહ્યું કે આ રાત છે, મંત્રીએ કહ્યું કે આ રાત છે અને સેનાપતિએ કહ્યું કે આ રાત છે. આ જી હજુરિયા પડાની નિશાની છે. સત્તા આગળ શાણપણ કામ આવતું નથી એવી કહેવત પણ કદાચ આ કારણે જ પડી હશે. દોસ્તો, સર સયાજીરાવ ગાયકવાડ ના કિસ્સામાં એ મહાન બન્યા એનું એક કારણ એ પણ હતું કે એ પોતાની આજુબાજુ સાચું પણ કડવું કહેનારા સલાહકારોને રાખતા હતા. અને રાજાએ અથવા કોઈ પણ કુટુંબના વડાએ અથવા કોઈ પણ પેઢીના માલિકે અથવા કોઈ પણ મોટી કંપની હોય એના ચીફ એક્ઝિક્યુટિવે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. પોતાની આજુબાજુ કંપનીનું હિત જેમાં હોય, રાજ્યનું હિત જેમાં હોય, કુટુંબનું જેમાં હિત હોય એ વાત વિનમ્રતાપૂર્વક પણ મક્કમતાથી કહેનારા માણસો હોવા જોઈએ. એ જો ના હોય તો રસાતાળ જાય, બહુ મોટા નુકસાનો થઈ જાય. પ્રવર્તમાન રાજ્ય વ્યવસ્થામાં આપણે આ જોઈ રહ્યા છીએ. તો સયાજીરાવને કોઈક અધિકારીઓએ ભરાવ્યું કે જો અધિકારીઓ રવિવારે પણ કામ કરે તો લોકોનું એટલું કામ વધારે થાય અને રાજ્યને ફાયદો થાય, લોકોમાં સારી રાજ્યની છાપ ઊભી થાય. એટલે સયાજીરાવને લાગ્યું કે આ વિચાર સારો છે. એમને પસંદ આવ્યો એટલે એનો હુકમ નીકળી ગયો કે હવેથી દર રવિવારની રજા રદ કરવામાં આવે છે અને દરેક અધિકારીએ રવિવારે કચેરીમાં અચૂક હાજરી આપવી, નહીં હાજરી આપનારને 50 રૂપિયા દંડ કરવામાં આવશે. અધિકારીઓને જેવો સર્ક્યુલર મળ્યો, મનમાં સમસમી ગયા કે આ શું, રવિવારની એક રજા મળે, કુટુંબ સાથે સમય ગાળવાનો હોય, કઈ નાના મોટા કામ પતાવવાનો હોય, છે કઈ નહીં તો છેવટે થોડો આરામ કરીને તાજા માજા થવાનું હોય. એ રવિવારની રજા પણ ગઈ. આ તો આપણે મશીન થઈ ગયા. પણ કે કોને, સિંહને કોણ કે તારું મોં ગંધાય છે? કોઈ બોલ્યું નહીં, બધા ચૂપચાપ રવિવારે ઓફિસ ગયા. ન ગયો એકમાત્ર અધિકારી. એ અધિકારી હતા મહારાજાના મહેસૂલ સચિવ શ્રી અરવિંદો ઘોષ. બીજા દિવસે જયારે મહારાજાએ વિગતો માંગી કે કોણ નહોતું આવ્યું ઓફિસે, ત્યારે એકલા અરવિંદો ઘોષનું નામ એમની સામે મૂકવામાં આવ્યું. મહારાજાને લાગ્યું કે અરવિંદ ઘોષ સામાન્ય રીતે રાજ્યની આજ્ઞાનો અને હુકમનો ભંગ કરે નહીં, એટલે કંઈક રહસ્ય છે આમાં. જો આ એક બીજી વાત છે કે જ્યારે લાગે કે કંઈક આપણે આમાં પૂછવા જેવું છે ત્યારે એકાંતમાં બોલાવી અને વ્યક્તિને પૂછીએ તો સાચો જવાબ આપશે. એનું માન નહીં હણાય. જાહેરમાં કોઈને અપમાનિત કરવાથી કદાચ તમે સત્તા પર છો સમસમીને નહીં બોલે, પણ ભવિષ્યમાં પણ તમને કંઈક ખાડામાં પડતા હશો તો કહેવાની સલાહ આપવાની હિંમત નહીં કરે. એટલે અરવિંદોએ કહ્યું હા હું નહોતો ગયો. સયાજીરાવે પૂછ્યું કેમ નહોતા ગયા? તેમણે જવાબ આપ્યો કે રવિવારે મને જે શરતોએ નોકરીમાં રાખવામાં આવ્યો હતો એ વખતે જે પેકેજ આપ્યું, એક બાજુ પગાર ને એક બાજુ રજાઓ, તેમાં રવિવારની રજા એ મારા પેકેજનો ભાગ છે, મારો અધિકાર છે. હું શું કરવા જતો કરું? આપણો બે વચ્ચેનો કરાર છે અને કરારની પવિત્રતા રાજ્ય જાળવવી જોઈએ. સયાજીરાવને લાગ્યું કે વાત તો સાચી છે અને એમણે પુનઃ વિચારણા કરીને એ હુકમ રદ કર્યો. દોસ્તો, સાચું સ્વીકારવું એ કોઈ પણ મેનેજમેન્ટ અથવા તો સત્તાધારી વ્યક્તિ માટે કપરી વસ્તુ જરૂર છે, પણ હિતકારક વસ્તુ છે. સત્યનો સ્વીકાર સાંભળો સૌને, એમાંથી સાર ગ્રહણ કરો અને પછી જે સાચું લાગે તે સ્વીકારો. આ સયાજીરાવે કરી બતાવ્યું. દોસ્તો, એવું કહેવાય છે કે જ્યારે રામ સેતુ બંધાતો હતો
ત્યારે રાવણના ગુપ્તચરોએ સમાચાર આપ્યા કે પેલા બે વનવાસી ભાઈઓ વાંદરા અને રીછડાની મોટી સેના લઈ અને સમુદ્ર ઉપર બંધન એટલે સેતુ બાંધે છે અને લંકા ઉપર ચડી આવવાનું એમનું આયોજન છે. ત્યારે સભામાં બેઠા હતા એ બધા ખીખિયાટા કરવા માંડે. મેઘદૂત કે આવા દો, વાંદરાને ચપટીમાં ચોળીને કહી દઈશ. કુંભકર્ણ કે હું તો હમણાંથી ભૂખ્યો જ છું, આવે એટલી વાર. ત્યારે એક ડાયો માણસ હતો સભામાં, એ ઉભો થયો અને એને કહ્યું કે મહારાજા રાવણનો જય હો. હે દશાનન, એક વાંદરો આવ્યો હતો શ્રીલંકામાં, આપણા રાજ્યમાં, અશોક વાટિકામાં. એને આપણે લાખ પ્રયત્ન કર્યા, પકડી ના શક્યા. એના પૂંછડે ગોદડા બાંધીને સળગાવવાનો પ્રયત્ન કર્યો, આખી લંકા સળગાવીને એ જતો રહ્યો. તો જો એક વાંદરો આટલું કરી શકતો હોય તો આ રીછડા ને વાંદરાની આખી સેના આપણા ઉપર ધસી આવી રહી છે. આપણે ચેતવું જોઈએ. સભામાં દેકારો થઈ ગયો. તો રાવણને ગમે જ કઈ રીતે. બધા કે આ કાયર છે, કાઢી મૂકો. અને એને સભામાંથી કાઢી મૂક્યો. પરિણામ શું આવ્યું એ આપણી નજર સામે છે. રાવણ સરખો રાજીયો, જેની મંદોદરી રાણી, 10 મસ્તક છે દાઈ ગયા, રૂડી લંકા રોળાડી, સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈ ના નવટળે, રઘુનાથ ના જડિયા. બીજા એક ભજનમાં કહ્યું છે કે ભગવાન સામે, રામ સામે ગર્વ કરે તો એનું શું થાય. તો એમાં એની પંક્તિ છે, ગર્વ કિનો દશાનન રાવણને, ગર્વ કિનો દશાનન રાવણને, 10 મસ્તક છેદી ડાર્યો, સિયા રામજી સે ગર્વ કિયો. એના 10 મસ્તક છેદાઈ ગયા. જો રાવણે ગુપ્તચરોની વાત માની હોત અને પુખ્તા બંદોબસ્ત કર્યા હોત, અથવા તો જો જીતી શકાય તેમ નહોતું, અથવા તો એવું લાગ્યું કે બળાબળમાં ક્યાંક આપણે ઓછા ઉતરીએ છીએ, તો એનો પુખ્તા બંદોબસ્ત કર્યો હોત, અથવા તો સમાધાન માટેની વાટાઘાટો શરૂ કરી હોત, તો લંકા ના રોળાની હોત અને પોતાનો અંત ના આવ્યો હોત. પણ અભિમાન જ્યારે તમારો કબજો લઈ લે છે, તે પણ મિથ્યાભિમાન, ત્યારે તમને હવા ભરનારા તો આજુબાજુ મળી જ રહે છે કે નાના શેઠ, તમે તમારા જેવો તો કોઈ બજારની ચાલનો જાણકાર નહીં, તમે જે કરો બજાર એના ઉપર ચાલે છે. માની લેવાનું કે આપણું પતન નજીક છે. પ્રશંસા જેવું દોસ્તો ઝેર બીજું એકેય નથી. અને રાજનીતિના 4 પાયા છે. શામ એટલે સવલતો આપો અને રાજ્યમાં સલામતી બક્ષો, પોતાના વેપાર ધંધા કરી શકે. દામ એટલે એને ફાયદો કરાવી આપો. કરવેરા એવા ના હોય જો કે ચૂસી ખાય, 2 પૈસા કમાય. દામ. દંડ, જે માણસો સમાજ માટે ખતરારૂપ છે અથવા તો કઈ કાયદા વિરુદ્ધના કામો કરે છે, એને દંડ આપવાની શક્તિ પણ રાજ્યમાં હોવી જોઈએ. જે રાજ્ય દંડિત નથી કરી શકતું ગુનેગારોને, એ રાજ્ય નકામું છે. એ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાતી નથી. અને જ્યાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નથી જળવાતી, ત્યાં ક્યારેય સુખ શાંતિ અને વેપાર વિકસતા નથી. અને ચોથું એનો પાયો છે ભેદ. ભેદ એટલે જાસૂસી તંત્ર, ગુપ્તચર તંત્ર. રાજાની પાસે ભેદ તંત્ર સજાગ હોવું જોઈએ. પહેલાના રાજાઓ મધરાતે અંધાર પછોડો ઓઢી અને પોતાના રાજ્યમાં રાત્રિચર્યા કરવા નીકળતા, જેથી ખબર પડે કે ખરેખર રાજ્યમાં શું ચાલી રહ્યું છે, શું થઈ રહ્યું છે. રાત્રે સિપાહીઓ જાગે છે કે ઊંઘે છે કે જોકા ખાય છે, રાજ્યમાં બીજી શું વાર્તાઓ ચાલે છે, કોઈ ઘરમાં કઈ મોડી રાત સુધી દીવો બળે છે તો કેમ બળે છે, શું તકલીફ છે. આ ભેદનું જે તંત્ર છે, એ ભેદના તંત્રની તાજેતરમાં જ આપણે અસરો જોઈ તો
ઇઝરાયલે એક સાથે ઈરાનના ટોચના અણુ વૈજ્ઞાનિકો અને લશ્કરી અધિકારીઓને એક સાથે ઉડાવી દીધા. એ કેમ શક્ય બન્યું? એટલા માટે શક્ય બન્યું કે મોસાદ, એનું જે ભેદતંત્ર છે, એણે પોતાના જાસૂસીના જાળાને એવું ગૂંથ્યું હતું કે બધી રજની માહિતી ઇઝરાયલ પાસે હતી કે કોણ કયા વખતે ક્યાં છે, અને એમને એને ઉડાડી મૂક્યા. એટલે સામ, દામ, દંડ અને ભેદ, આ ખ્યાલ રાખવો જોઈએ કોઈ પણ રાજાએ. અને સર સયાજીરાવના કિસ્સામાં એક મહાન રાજવી એટલા માટે બન્યા કે સાચું સમજવાની, સ્વીકારવાની તૈયારી હતી. અહમ નહોતો કે નહીં, મેં એક વખતે હુકમ આપી દીધો કે રવિવારે રજા નહીં રાખવાની એટલે નહીં રાખવાની, અને બદલવો હશે તો પણ પછી હું મારી અનુકૂળતાએ બદલીશ, પણ અરવિંદ ઘોષ કે છે એટલે તો નહીં જ બદલાય. મારી પણ કંઈક પ્રતિષ્ઠા હોય, મારું પણ કંઈક માન હોય, મારું પણ કંઈક અહંકાર હોય, તો એ અહંકાર પોષાવવો જોઈએ. આ અધપતનના માર્ગે લઈ જાય છે. એટલે રાજાએ પોતાની આજુબાજુ કડવું પણ સાચું કહેનાર લોકોને રાખવા જોઈએ, તો જ એ એનું હિત જાળવી શકશે અને રાજ્યનું હિત પણ જાળવી શકશે. આ થઈ સર સયાજીરાવ ગાયકવાડની એક સદગુણની વાત. દોસ્તો, આજે એની સાથે આપણે આધુનિક ભારતને પણ જોડવું છે. તમારામાંથી મોહનદાસ કરમચંદ ગાંધીનું નામ કોણે નથી સાંભળ્યું? આપણે એમને પૂજ્ય બાપુ તરીકે ઓળખીએ છીએ, બરાબર, પણ એમની આગળ શું લાગે? મહાત્મા ગાંધી. બરાબર. તમે ક્યારેય પ્રશ્ન કર્યો છે તમારી જાતને કે મહાત્માનું એમને તખલ્લુસ અથવા ઉપનામ કોણે આપ્યું? દોસ્તો, આ બાબતમાં અનેક વાર્તાઓ ચાલે છે. કોઈ કહે છે ગોંડલ રસશાળા ઔષધાશ્રમના માનપત્રમાં મહાત્મા તરીકે ઉલ્લેખ થયો અને મહાત્મા કહેવાયા. કોઈ કહે છે કોઈ એક વ્યક્તિએ એમને પત્ર લખ્યો પકવાસાએ, અને એમાં એમણે મહાત્મા તરીકે ઉદ્બોધન કર્યું, માટે મહાત્મા કહેવાય. પણ સાચી વાત જે હાઈકોર્ટે પણ માન્ય રાખી છે, પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો અને હાઈકોર્ટે પણ માન્ય રાખી છે, અને પાઠ્યપુસ્તકોમાં પણ ત્યાર પછી એ જ રીતે આવે છે. એ સાચી વાત એ છે કે ગાંધી બાપુને મહાત્માનું બિરુદ રવિન્દ્રનાથ ટાગોરે આપ્યું. શાંતિ નિકેતન સંસ્થાના સ્થાપક ગીતાંજલિ એમના પુસ્તક માટે નોબેલ પારિતોષિક જેમને મળ્યું હતું, એ આદરણીય રવિન્દ્રનાથ ટાગોરે મોહનદાસ કરમચંદ ગાંધી બાર એટ લો, એટલે બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્માનો ઇલકાબ આપ્યો હતો. અને બદલામાં સજ્જનો છે ને પરસ્પર એકબીજાનું સન્માન કરતા જ રહે છે. તમે બે સિદ્ધ પુરુષો ભેગા થાય ત્યારે એકબીજાને નમસ્કાર કરે તો એ પરસ્પર દેવો ભવની ભાવનાથી જ એકબીજાને આવકારે છે. તો બાપુએ પછી ગુરુદેવ એવું ટાઇટલ અથવા તો ઉપનામ આદરણીય રવિન્દ્રનાથ ટાગોરને આપ્યો. ગુરુદેવ એટલે શ્રેષ્ઠ શિક્ષક. આમ તો ગાંધીજીના રાજકીય ગુરુ ગોખલે હતા, પણ ગુરુદેવનો ઇલકાબ અથવા તો કિતાબ અથવા ઉપનામ ગાંધીજી આપ્યું તે રવિન્દ્રનાથ ટાગોરને. રવિન્દ્રનાથ ટાગોરે એમને મહાત્માનો ઇલકાબ આપ્યો અથવા ઉપનામ આપ્યું, તેના બદલામાં આપ્યું. એટલે હવે તમને ક્યારે પણ કોઈ પૂછે કે આ મહાત્મા ગાંધી કઈ રીતે કહેવાય, તો એ મહાત્મા ગાંધીને મહાત્મા તરીકેનો ઇલકાબ અથવા ખિતાબ એ રવિન્દ્રનાથ ટાગોરે આપ્યો હતો, અને એ એટલા માટે મહાત્મા ગાંધી તરીકે જાણીતા થયા. દોસ્તો, હવે ગાંધીજીની કેટલીક વાતો આપણે આજે કરવી છે. પહેલી વાત છે કે નિર્ભેળ પ્રમાણિકતા. નેતા કેવા હોવું જોઈએ કે એની વર્તનમાં નિર્ભેળ પ્રમાણિકતા હોવી જોઈએ. એનો એક પ્રસંગ છે. એક વખતે કોઈ મુલાકાતીએ આશ્રમના કામ માટે થોડા પૈસા ભેટ આપ્યા. હવે કસ્તુરબા બધી વાનરસેનાના નાયક બાળકો જે હતા આશ્રમમાં, ક્યારના કેટલાય દિવસથી પાછા પડ્યા હતા કે કેળા ખાવા છે. આ પૈસા આવ્યા એટલે એમાંથી એમણે 6 રૂપિયા લીધા અને એના કેળા
લઈને બાળકોને આપ્યા. એમના મને એમાં કંઈ ખોટું નહોતું કર્યું. આશ્રમ માટે પૈસા મુકાયા હતા ને બાળકો આશ્રમના હતા, બાળકો માટે કેળા લીધા, કેળા વેચ્યા. કસ્તુરબાને એમાં કોઈ સ્વાર્થ નહોતો. પણ ગાંધીજી એમને પૂછ્યું જ્યારે એમણે બાકીના પૈસાનો હિસાબ આપવાનો ત્યારે કે નારાયણદાસને પૂછ્યું તું. નારાયણદાસ એટલે કોણ? નારાયણદાસ એટલે ગાંધીજીના ભત્રીજા, જે આશ્રમનો હિસાબ કિતાબ રાખતા હતા, ખજાનચી હતા. અને આશ્રમ એટલે સાબરમતી આશ્રમની હું વાત કરું છું. તો નારાયણદાસને પૂછ્યું તું તમે? કસ્તુરબા કે ના. તો કે ચોરી કહેવાય. તમને આ પૈસા વાપરવાનો કોઈ અધિકાર નહોતો. આશ્રમ માટે આવેલા પૈસા અધિકૃત રીતે ખજાનચી પાસે જવા જોઈએ અને નારાયણદાસને કહીને જ તમે એમાંથી પૈસા લઈ શક્યા હોત. એના બદલે તમે પહેલા વ્યવહાર કરી નાખ્યો, કોઈની મંજૂરી લીધી નહીં અને પૈસા વાપરી નાખ્યા. એ નહીં ચાલે, તમે ચોરી કરી છે. અને બાપુએ પછી નવજીવનના એક અંકમાં લેખ લખ્યો, ઘરમાં ચોર. શું? ઘરમાં ચોર. જેમાં એમણે નિખાલસતાપૂર્વક કસ્તુરબાએ કરેલી ભૂલનો એકરાર કર્યો અને કહ્યું કે જાહેર જીવનમાં હેતુ શુદ્ધિ જેટલી જરૂરી છે તેટલી સાધન શુદ્ધિ પણ જરૂરી છે. કસ્તુરબાએ મંજૂરી લેવી જોઈતી હતી, એ નહીં લીધી, તે યોગ્ય નથી કર્યું. આમ ચેરિટી બિગિન્સ એટ હોમ. પ્રમાણિકતાની શરૂઆત પોતાનાથી થાય. પોતાના બાળકો અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતા હોય, પોતાના બાળકો વિદેશમાં ભણતા હોય, પોતે દુનિયાભરની વિદેશી ચીજવસ્તુઓ ચશ્માથી માંડીને ઘડિયાળ સુધીની વાપરતા હોય અને સ્વદેશીની વાત કરે, એ બોધ કોઈ દિવસ કોઈ લે નહીં. કારણ કે તમે એને અનુસરતા નથી, તો તમારી વાત કોણ સાંભળશે? આચરણ, તમારું વાણી અને વર્તન, એમાં એકતા હોવી જોઈએ. એ જ નેતા સમાજને કંઈક પ્રદાન કરી શકે છે. ગાંધીજીનું શું પ્રદાન હતું આ દેશને, આપણે સૌ જાણીએ છીએ. ત્યાર પછીની બીજી એક વાત, એ એક કાવ્ય પંક્તિ પર રચાયેલી છે કે તારી વીણાના તાર તું એટલા તાણી ન રાખ જેથી તૂટીએ જાય. તારી વીણાના તાર તું એટલા તાણી ન રાખ જેથી તૂટીએ જાય. તારી વીણાના તાર તો એટલા ઢીલા ન મૂક જેથી વાગે નહીં. જીવન એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. વીણા છે અથવા સિતાર છે, એનો તાર છે એ ક્યારે બોલે, એમાંથી જે ધ્વનિ નીકળે એ લયબદ્ધ ક્યારે નીકળે, કર્ણમધુર ક્યારે નીકળે? જ્યારે એને પૂરતું ખેંચાણ મળ્યું હોય, એટલે એને તાણવો પડે. પણ એ ખેંચાણ એટલું વધારે નહીં હોવું જોઈએ કે તાર તૂટી જાય, તો પછી વાદ્ય વાગશે જ નહીં. જીવનમાં મક્કમતા જોઈએ, પણ એ મક્કમતા એવી નહીં હોવી જોઈએ કે જે તમારું જીવન જ બટકી નાખે, અથવા તમે કોઈકના માટે કોઈકનું જીવન બટકી નાખવાના નિમિત્ત રૂપ બનો. એટલે તારી વીણાના તાર તું એટલા તાણી ન રાખ, અક્કડ ને નહીં. ઘણા માણસો એવા હોય છે કે ઘરમાં જાય છોકરા રમતા હોય તો ઊભા થઈને પોતાની જગ્યાએ જતા રહે, શાંતિ છવાઈ જાય. આ યોગ્ય નથી. અને તારી વીણાને તાર એટલા ઢીલા ને મૂક, લેઝા ફેર હોતી હૈ ચલતી હૈ, જે થતા થયું તે ચાલે, એવું પણ નહીં ચાલે. જીવનમાં સિદ્ધાંતો હોવા જોઈએ અને એ સિદ્ધાંતોને કેન્દ્ર સ્થાને મૂકીને જીવાતું જીવન એ જ સાચું જીવન છે. કોઈ ઉસૂલ વગરનું, કોઈ સિદ્ધાંત વગરનું, કોઈ ગણતરી વગરનું જીવન તો નદીના પાણીના બહાવ સાથે તો મળદું પણ વહી જાય છે. સામા પાણીએ તરવા માટે મરદાનગી જોઈએ. અને આપણે જીવન છે એમાં સામા પાણીએ તરવાનું છે. એમાં અવરોધો આવશે, પડકારો આવશે, મુશ્કેલીઓ આવશે, તકો આવશે. એમાં તમે જો એક શિસ્તબદ્ધ જીવન નહીં જીવ્યા હો તો શું થશે? દાખલા તરીકે ભગવાને ગીતામાં કહ્યું છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. કોઈ પણ ધર્મ સાધવો હોય તમારે તો શરીર એનું માધ્યમ છે. એટલે શારીરિક સુખ એ પાયાની જરૂરિયાત છે ને એટલા માટે જ કહ્યું છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. તો એ સંયોગોમાં તમે તમારા લક્ષ્યાંકો મોટા મોટા રાખો, આશા અપેક્ષાઓ મોટી મોટી રાખો અને શરીરનું ધ્યાન ના રાખો, અથવા એવું નિર્બંધ જીવન જીવો કે રાત્રે મોડા સુવો, ખાવા પીવા પર વિવેક ના હોય, કસરત ન કરો, બેઠાડું જીવન જીવો, તો તમે કશું જ નહીં કરી શકો, કારણ કે તમે રોગગ્રસ્ત થઈ જવાના છો. માટે
સિદ્ધાંત હોવા જોઈએ. વીણાના તારમાં ટેન્શન અથવા ખેંચાણ જરૂરી છે, તો જ એ વાગે, તો જ એમાંથી સૂર નીકળે. પણ એટલું વધારે પડતું ખેંચાણ ન હોવું જોઈએ કે જેથી એ તાર તૂટી જાય. જીવન એક વીણા છે, એક સંગીતનું સાધન છે. એને તમે યોગ્ય તણાવ અથવા યોગ્ય રીતે એને વ્યવસ્થિત ગોઠવણી કરી. તમે જુઓ તબલામાં પણ શરૂઆતમાં પેલી હથોડીથી આમ ટીચીને બધું તણાવ સરખો કરીને ચકાસી જોતા હોય છે કે સૂર બરાબર નીકળે છે કે નહીં. ત્યારે આ વાત ખ્યાલમાં રાખો. સિદ્ધાંત હોવા જોઈએ, પણ એ સિદ્ધાંત એવા ના હોવા જોઈએ કે જે તમને ખાઈ જાય. એટલે સિદ્ધાંત બરાબર છે, પણ ક્યારેક તમારી પાસે એવી પરિસ્થિતિ આવશે કે જે તમારા સિદ્ધાંતની કસોટી કરનારી હશે. ગાંધીજીના સામે આવી એક પરિસ્થિતિ આવી હતી. 1921માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવાનું કામ ચાલી રહ્યું હતું અને દેશમાં ચારે તરફથી દાનનો પ્રવાહ. બાપુ કોઈ કામ હાથમાં લે, સ્વદેશી યુનિવર્સિટી બનાવતા હોય તો એમાં પણ નાણાં આપવા માટે દરેક શેઠિયાઓ ઉત્સુક હતા. હવે મુંબઈના કેટલાક શેઠિયાઓએ પણ એમાં મોટી રકમ આપવાનું કહ્યું, પણ એમણે કહ્યું કે એમાં દલિતોને પ્રવેશ નહીં આપવાનો. એ જમાનો છૂતાછૂતનો જમાનો હતો, આભડછેટનો જમાનો હતો. સમાજમાં આ બધી વ્યાપક હતી. ત્યારે દીનબંધુ એન્ડ્રુઝે પૂછ્યું ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગમાં કે આપણે આ ગુજરાત વિદ્યાપીઠમાં દલિતોને પ્રવેશ આપવાના? ત્યારે ગાંધીજીએ કહ્યું કે બિલકુલ આપવાના. અને જ્યારે આ પ્રશ્ન એમની સામે મૂકવામાં આવ્યો કે મુંબઈના કેટલાક દાતાઓની આ શરત છે, ત્યારે એમનો જવાબ હતો કે દલિતોને દાખલ નહીં કરવાની શરતે મને જો ભારતની આઝાદી પણ આપવામાં આવે તો મને એ સ્વીકાર્ય નથી. આ સિદ્ધાંત નિષ્ઠા અથવા મક્કમતા છે. અહીંયા બાંધછોડ નહીં ચાલે. આ મક્કમતા ક્યારે તૂટે એનો પણ દાખલો ગાંધીજીના જીવનમાંથી મારે તમને આપવો છે. ગાંધીજીની એક વાત, અંગત કુટુંબની વાત છે. એમના ભત્રીજા મગનલાલ ગાંધીની દીકરી રાધા, એને બાપુએ બિહાર સ્વદેશી અને સ્વાતંત્ર્યની ચળવળના પ્રચાર અર્થે મોકલી હતી રાધાને. રાધા દીકરી કોની? ગાંધીજીના ભત્રીજાની. ગાંધીજીના ભત્રીજાની દીકરી, મગનલાલની દીકરી, એને બિહાર મોકલી હતી. દરમિયાનમાં એને કરવાનું શું હતું? બિહાર જઈને શું કામ કરવાનું હતું? તો એને કરવાનું તો સમાજમાં ચાલતા કુવિચારો અને પડદા પ્રથા બંધ થાય તે સામે જનજાગૃતિ ઊભી કરવાની હતી. આ માટે રાધા બિહાર ગઈ હતી. એક વખતે મગનલાલભાઈ બિહાર ગયા દીકરીને મળવા, માંદા પડ્યા અને સારવાર મળવા છતાં પણ એમને બચાવી નહીં શકાય, ગુજરી ગયા. એમનું અવસાન થયું. આશ્રમમાં તાર આવ્યો. એ દિવસ સોમવારનો દિવસ હતો અને સોમવારે બાપુ મૌન રાખતા. બાપુ અઠવાડિયામાં એક દિવસ મૌન રાખતા. અને જોગાનું જોગ મગનલાલના અવસાનનો જે તાર આવ્યો તે દિવસ સોમવાર હતો. મોટું ધર્મ સંકટ ઉભો થયું. એક બાજુ મગનલાલનું કુટુંબ, એમના દીકરા દીકરી, અને બીજી બાજુ મૌન વ્રત. એમને દિલાસો કઈ રીતે આપવો? તો બાપુએ એમના દીકરા દીકરીને બોલાવ્યા. એ દિવસે મૌન વ્રત તોડ્યું અને એમને દિલાસો આપ્યો. તો સિદ્ધાંત એવો જડ નહીં હોવો જોઈએ કે આ કુટુંબના માથે આવો વજ્રાઘાત થયો હતો, એમના કુટુંબના મોભીનું અવસાન થયું હતું, અને છતાંય મારે તો આ જે મૌન છે હું બોલીશ નહીં એમ એ જગ પકડીને ગાંધીજી બેસી ગયો. એક બાજુ જો દલિતોને પ્રવેશ ના આપે તો મારે આઝાદી પણ નથી જોઈતી કહેનાર મહાત્મા ગાંધી, અને બીજી બાજુ મગનલાલ એમના ભત્રીજાનું અવસાન બિહારમાં થાય છે, સોમવારે તાર આવે છે, એ દિવસે બાપુ માટે મૌનનો દિવસ છે. ત્યારે મૌન તોડી નાખીને એમના સંતાનોને એમણે સાંત્વના આપી એ દિવસ. આ વાત આપણને સમજાવે છે પ્રમાણબંધી. તારે વીણાના તાર તો એટલા તાણી ન રાખ જેથી તૂટી જાય. તારે વીણાના તાર તો એટલા ઢીલા ન મૂક
જેથી વાગે નહીં. આવી જ પરિસ્થિતિ નારાયણ દેસાઈના લગ્ન વખતે થઈ. એમના આ પ્રસંગની વાત, જેમાં લગ્નમાં બાપુની હાજરી સ્વાભાવિક રીતે હોય જ. મહાદેવભાઈ દેસાઈ એટલે ગાંધીજીના રહસ્ય સચિવ અથવા અંગત સચિવ, એના દીકરાનું લગ્ન હોય, એના દીકરાનું લગ્ન હોય અને ગાંધીજીની હાજરી ના હોય આશીર્વાદ આપવા માટે, ત્યારે કોઈકે કહ્યું કે બાપુ તમે જવાને, તમારે જવું જોઈએ. કે ના, હું નહીં જઈ શકું, કારણ કે મેં પ્રણ લીધું છે કે જ્યાં કોઈ દલિત સાથે કોઈ લગ્ન કરતો હોય તેવા લગ્નમાં જો રૂબરૂ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપીશ. બાબલો એટલે નારાયણ દેસાઈના લગ્ન તો એમના જ્ઞાતમાં થાય છે, એટલે મારે આશીર્વાદ આપવા રૂબરૂ આવવાનો પ્રશ્ન ઉભો થતો નથી. પણ મારા આશીર્વાદ મળી જશે. અને બરાબર લગ્ન સમયે એક પોસ્ટકાર્ડ પહોંચે છે જે ગાંધીજીએ સ્વહસ્તે લખ્યું છે, આશીર્વાદ આપતું. આશીર્વાદ ચોક્કસ મળ્યા, પણ બાપુએ પોતાનું પ્રણ ન તોડ્યું, કારણ કે એ એક દલિત સાથેનું લગ્ન નહોતું, આંતરજ્ઞાતીય લગ્ન નહોતું. માટે બાપુ એ જે પ્રણ લીધું હતું કે હું તો જ હાજર રહીશ જો એક સવર્ણ અને એક દલિત લગ્ન ગ્રંથિથી જોડાતા હશે તો રૂબરૂ હાજર રહીને આશીર્વાદ આપીશ. એવું નહોતું થતું, માટે ગાંધીજી હાજર ના રહે. આ એમની સિદ્ધાંત નિષ્ઠાનો બીજો દાખલો છે. માણસે ક્યાં ઢીલ મૂકવી, ક્યાં ખેંચી અને તાણી રાખવું, એ સ્વબુદ્ધિના એના સ્વવિવેક પર આધારિત છે. અને વિવેક બુદ્ધિ વગરનું જીવન એ જડતાપૂર્વકનું જીવન છે. કોઈ પણ વ્યક્તિનું જીવન વિવેક બુદ્ધિ સભર હોવું જોઈએ. ગાંધીજીનું જીવન વિવેક બુદ્ધિ સભર હતું, માટે ગાંધીજીએ દેશની આઝાદીના લડતને નેતૃત્વ પૂરું પાડ્યું અને દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કબાલ. ગાંધીજીએ આ દેશને બ્રિટિશરોની ગુલામીની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો. એ ગાંધીજી, જે ગાંધીજીના ઘણી બધી સિદ્ધાંત નિષ્ઠાની વાતો થાય છે, એમણે પોતાનો સિદ્ધાંત, પોતાનું વ્રત તોડ્યું પણ છે. એવા અપવાદરૂપ સંજોગોમાં કે જ્યારે એમના જ આશ્રમના અંતેવાસી એવા એમના ભત્રીજા મગનભાઈનું અવસાન થયું, મગનલાલનું, અને એમના પુત્ર પુત્રીને સાંત્વના આપવા માટે એ દિવસ સોમવાર હતો, મૌનનો વાર હતો, છતાં પણ બાપુએ વ્રત તોડ્યું. તો દોસ્તો, સર સયાજીરાવ ગાયકવાડનો દાખલો કે રાજાએ પોતાની આજુબાજુ કડવું પણ સાચું કહેનાર માણસો રાખવા જોઈએ. ગાંધીજીનો દાખલો કે નેતાએ પોતે પ્રામાણિકતાપૂર્વક અને પારદર્શિતાપૂર્વક જીવવું જોઈએ. એટલે કસ્તુરબાની વાત એમણે સ્વીકારી નહીં ને ઘરમાં ચોર કરીને ઉપરથી છાપરે ચડીને પોતાની પત્નીએ જે ભૂલ કરી તેની કબૂલાત કરી. સિદ્ધાંત હોવા જોઈએ જીવનમાં, પણ એ સિદ્ધાંતોના ભોગે કંઈ નહીં, એ વાત જેટલી સાચી છે કે અસ્પૃશ્યતાની શરતે સ્વરાજ પણ ગાંધીજીને નહોતું જોઈતું. તે જ રીતે નિયમ જીવનને દોરે છે, પણ નિયમ જીવનને તોડે તેવી જડતા પણ ઉપયોગી નથી. એ વાત આપણે ખ્યાલમાં રાખી અને નિયમબદ્ધ પણ નિયમ જીવનને તોડે નહીં તે ખ્યાલમાં રાખીને જીવન જીવવું જોઈએ. આ બે મહાનુભાવોના જીવનમાંથી જે પ્રેરક વાતો હતી તેમાંની કેટલીક મેં આજે તમારી સામે મૂકી છે. રાજા અને રજવાડા રાજકારણ એનો આ બીજો હપ્તો છે. પહેલા હપ્તાને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. ઘણા મિત્રોએ એવું કહ્યું છે કે બીજા રાજવીઓ પણ, દાખલા તરીકે ગોંડલના ભગવતસિંહજી કે ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી કે જામ સાહેબ જામનગરના વિશે પણ હા ચોક્કસ આવરી લેવાશે. એ સિવાયની નાની નાની ઘટનાઓ પણ રાજા રજવાડાઓમાંથી મેળવીને મેં ભેગી કરી છે. એ ચોક્કસ 2 વર્ષ ચાલે કમસે કમ એટલા પ્રસંગો આપણી પાસે છે. 2 વર્ષ ઓછામાં ઓછા. હું 5 વર્ષ આ પ્રયોગ ચાલી શકે તેટલું મટીરિયલ ભેગું કરીને બેઠો છું. એમાં ગુજરાત વિધાનસભાના બનાવો પણ આવશે. અધિકારીઓએ કામ કર્યું હોય તેવા જ્વલંત સિદ્ધિ અને ભૂલ કરી હોય તો ભૂલના બનાવો પણ આવશે. ઇન્દુ ચાચાની જીવનમાંથી પણ કંઈક પ્રેરણાદાયક વાતો આવશે. નવલભાઈ શાહ,
ઠાકોરભાઈ 5મા વાળા, ઠાકોરભાઈ 8મા વાળાને પણ આપણે યાદ કરીશું. ઘણું બધું યાદ કરવાનું છે દોસ્તો. અને આપણે હર્બર્ટ સ્પેન્સરને હંમેશા યાદ કરીશું કે જે વ્યક્તિ પોતાનો ઇતિહાસ નથી યાદ રાખતો એને ઇતિહાસ યાદ નથી રાખતો. આપણે આપણા ઇતિહાસને માણવો છે, એને ઉજ્જવળ પળોને માણવી છે, એની ભૂલોને તરાશવી છે, જેથી આપણે અથવા આપણી ભાવિ પેઢીએ ભૂલો ના કરે અને એના સારા પ્રસંગોમાંથી બોધપાઠ લેવો છે. તો આજે બસ આટલું જ. આવજો. જય હિન્દ.